ડિસઇન્ફ્લેશન શું છે? ફુગાવાના દરમાં ઘટાડો. અહીં ભાવો ઘટ્યા નથી, ઇન્ફ્લેશન તો છે પણ એમાં દરમાં ઘટાડો થયો છે. ભાવમાં વધારો તો થાય છે પરંતુ પહેલા કરતા ધીમા દરે થાય છે. એક ઉદાહરણ જોઈએ એટલે આપણને ખબર પડશે. આ ડિસઇન્ફ્લેશનનું ઉદાહરણ છે કે સપોઝ કરો આ દૂધના ભાવ છે 2024માં 50 હતા તે 60 થઈ ગયા. તો શું થયું? 20% વધારો થયો. 10 રૂપિયા કિંમત વધી, 20% વધારો થયો. ઓકે, ઇન્ફ્લેશન થયું 20%. હવે નેક્સ્ટ 2024માં કેટલું થયું? જે 60 હતા એ 60 થી લઈને હવે 66 થયા. તો 60 થી લઈને 66 એટલે 6 રૂપિયા વધ્યા, મતલબ 10%નો વધારો થયો. તો વધારો તો થયો જ છે પણ પહેલા 20% થયો તો હવે ખાલી 10% થયો. તો એને કહેવાય ડિસઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન છે પણ જેટલો દર હતો એટલો નથી, એનાથી ઓછો છે. બરાબર. અમુક વખત કન્ફ્યુઝન થતું હોય છે કે ભાઈ 100 રૂપિયા સામાન્ય ભાવ છે અને પછી 106 થયા, આ ઇન્ફ્લેશન થયું. હવે કદાચ 103 થઈ જાય તો આને ડિસઇન્ફ્લેશન કહેવાય. તો નહીં, એવું નથી. બીજું છે કે આ કોઈ દેશનું ફુગાવાનું દર છે કે 2023માં 8% હતો, 2024માં 5% હતો, 2025માં 3% હતો. દર વર્ષે ફુગાવો થયો છે પણ 8% કરતા 5%. નેક્સ્ટ યર થોડો ઓછો ફુગાવો થયો છે, એના નેક્સ્ટ યર વધારે ઓછો ફુગાવો થયો છે. તો એને કહેવાય ડિસઇન્ફ્લેશન. ઓકે.